હેલો, હું ડૉક્ટર જીજ્ઞા હરિયાર. મેં આદર્શ એકેડેમીથી માસ્ટર્સ કોર્સ કર્યો છે. પહેલાં તો જ્યારે કોર્સ કરવાનું હતું ત્યારે હું બહુ કન્ફ્યુઝ હતી કે મારે આ કોર્સ કરવો જોઈએ કે નહીં, બિકોઝ કોર્સની ફીસ બી બહુ વધારે છે. શુડ આઈ ઇન્વેસ્ટ આટલા બધા મની એના પાછળ કે નહીં, બહુ કન્ફ્યુઝન હતું. બટ પછી ફાઇનલી મેં ડિસિઝન લીધું કે ના, મારે કરવું છે. અને જ્યારે મેં કોર્સ કર્યો તો મને ત્યારે રિયલાઇઝ થયું કે ના, આ કોર્સ બહુ બેનિફિશિયલ છે અને મેં એકદમ પરફેક્ટ ડિસિઝન લીધું તો કોર્સ કરવાનો. સ્ટાર્ટિંગમાં તો મને લાગતું હતું કે હોમિયોપેથી બહુ ડિફિકલ્ટ છે, હું હોમિયોપેથી કરી શકીશ કે નહીં. પણ જ્યારે મેં આ કોર્સ કર્યો તો મને ખબર પડી કે ના, હોમિયોપેથી બી ઇઝી છે, કરી શકીએ. પછી પહેલાં મને લાગ્યું કે અક્યુટ તો બહુ ડિફિકલ્ટ છે, એ તો હોમિયોપેથીથી કરી જ ના શકીએ. તો ફીવર, કફ, શરદી, ઉધરસ એના માટે તમારે એલોપેથ પાસે જવું પડે, બિકોઝ હોમિયોપેથી તો સિર્ફ ક્રોનિક ડિસીઝ માટે છે. બટ હવે ખબર પડી કે ના, એવું નથી. હોમિયોપેથીથી યુ કેન વિધિન 10 to 15 મિનિટ્સ તમે ફીવર કમ કરી શકો, તમે કફ, કોલ્ડમાં બધામાં બેસ્ટ રિઝલ્ટ આપી શકો. એબડોમિનલ પેઇન છે, જે બી છે, જે અક્યુટ્સ છે, એ હોમિયોપેથીથી એકદમ વેરી વેલ યુ કેન મેનેજ. ક્રોનિક ડિસીઝીસમાં તો હોમિયોપેથીનો ઓફકોર્સ મસ્ત જ રોલ છે, એમાં તો કંઈ ડાઉટ જ નથી. કેસ ટેકિંગ, પહેલાં લાગતું હતું કે કેસ ટેકિંગ બી ડિફિકલ્ટ છે એના, પછી અહીંયા આવી તો ખબર પડી કેસ ટેકિંગના અપ્રોચેસ ખબર પડ્યા, હાઉ ટુ ટેક કેસ, અને એના વજહથી બહુ હેલ્પફુલ થયું કે અને બરોબર કેસ લેશું તો બરોબર રેમેડી મળશે. એન્ડ અબાઉટ ધ સેન્સેશન મેથડ, ઇટ ઇઝ તો બેસ્ટ, બિકોઝ કેટલા બધા પેશન્ટ્સ બહુ બધા ડ્રીમ્સ, ડિલ્યુઝન્સને લઈને આવે, તો ત્યારે ખબર નથી પડતી પહેલાં કે શું કરવાનું આટલા બધા ડ્રીમ્સનું, ડિલ્યુઝન્સનું, ફિયર્સનું. બટ હવે ખબર પડ્યું કે ડ્રીમ્સ, ડિલ્યુઝન, ફિયર એને બધાને બહુ ઇમ્પોર્ટન્સ છે. અને વિથ ધ હેલ્પ ઓફ સેન્સેશન મેથડ યુ કેન ગીવ ધ બેસ્ટ રેમેડી ટુ ધ પેશન્ટ with all the dreams, delusions, fears and all. અને પેશન્ટ્સને બહુ મસ્ત રિઝલ્ટ મળે છે એનાથી. અને બાકી ઓવરઓલ કોર્સ પૂરો બેનિફિશિયલ હતો. પહેલાં હું બિલકુલ કોન્ફિડન્ટ હતી, બટ હવે કોર્સ પછી મારામાં ઘણો બધો કોન્ફિડન્સ આવી ગયો કે હું હોમિયોપેથી પ્રેક્ટિસ કરીશ. થેન્ક યુ.